રોઈસા લોંગડી ટોલ ટેક્સ લડત સમિતિ દ્વારા વાહન એસોસિએશન વિવિધ સંગઠનો સાથે મીટિંગ યોજી ટોલ બૂથ ખાતે ઉગ્ર રજૂઆત કરવા ગયા હતા. ટોલ બૂથના અધિકારીઓ દ્વારા યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં અપાતા ઉગ્ર આંદોલન અને હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રોઈસા લોંગડી ટોલ ટેક્સ લડત સમિતિ દ્વારા આંદોલનના એંધાણ સાથે મીટિંગ યોજી લોંગડી ટોલ બૂથ ખાતે રજૂઆત કરવા ગયા. યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં મળતા આંદોલન વધારે ઉગ્ર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ લડત સમિતિ આ બાબતને લઈ હાઈકોર્ટમાં પણ જશે તેવું જાણવા મળેલ છે. આજરોજ રોઈસા લોંગડી ટોલ ટેક્સ સમિતિ દ્વારા રોઈસા નજીક એક મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં વિવિધ વાહન એસોસિએશન, વિવિધ સંગઠનો અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. અને ત્યાં કોંગ્રેસ અગ્રણી રાજભાઈ મહેતા, વિજયભાઈ બારિયા, ભરતભાઈ બારિયા, ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શું રણનીતિ ઘડવી, ટોલ ટેક્સના નિયમો શું હોય તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી. બાદ સરકારી અધિકારીની મધ્યસ્થી સાથે લોંગડી ટોલ બૂથ ખાતે રજૂઆત કરવા આગેવાન સહિતના તમામ લોકો પહોંચી ગયા હતા, જ્યાં ટોલ ટેક્સના મુખ્ય ગણાતા અધિકારી દ્વારા યોગ્ય જવાબ અને સંતોષકારક પ્રત્યુત્તર નહીં મળતા રોઈસા લોંગડી લડત સમિતિના આગેવાનો નિરાશ થઈ અને આગળ શું અને કેવી રણનીતિ ઘડીશું તેવી ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે આ રણનીતિ અને આગલા કાર્યક્રમોને લઈ એઆઈસીસી ડેલિગેટ કોંગ્રેસના વિજયભાઈ બારિયા શું કહે છે તે જાણીશું. આજ રોજ અમે રોઈસા લોંગડી ટોલ નાકાના વિરોધમાં એક વિશાળ સંમેલન બોલાવી અને લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કર્યું છે, ઉગ્ર વિરોધ કર્યો છે. તેના ભાગરૂપે અમે ટોલ નાકાના મેનેજરને મળ્યા ત્યારે સંતોષકારક જવાબ અમને મળ્યો નથી. એના કારણે આગામી દિવસોમાં અમે હાઈકોર્ટમાં જવાના છીએ અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરવાના છીએ. જે ભાવનગર જિલ્લા, ભાવનગર સોમનાથ હાઈવે રોડ પર મોંઘામાં મોંઘું ટોલ નાકું, જ્યાં લોંગડી ટોલ નાકું કહેવાય છે, લોકોને માત્ર ને માત્ર પૈસા ખખેરવા સિવાય આ લોકોને રસ નથી. એના વિરોધમાં આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું, લોકોને સાથે રાખશું. વાહન એસોસિએશનના પ્રમુખોને અને વાહનના ડ્રાઈવરોને સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીને અમે લડત કરશું અને મહુવાના લોકોને આમાંથી મુક્તિ અપાવીને જમશું. જય હિન્દ, જય ભારત. તો લોંગડી ટોલ બૂથના વિરોધમાં રોઈસા લોંગડી ટોલ ટેક્સ લડત સમિતિ દ્વારા આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું, જેમાં મહુવાથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં ટોલ બૂથ ઊભું કરાયું તે વ્યાજબી વાત નથી. આ ટોલ બૂથ પર સરકારના નિયમ વિરુદ્ધ મોટો ટોલ ઉઘરાવાઈ રહ્યો છે એ વાત પણ વ્યાજબી નથી. 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા લોકોને ટોલમાંથી મુક્તિ મળવી જોઈએ અને ટોલ બૂથનો ટોલ ટેક્સ સૌથી વધારે છે એ પણ ગેરવ્યાજબી વાત છે. મહુવા તાલુકાના તમામ લોકોને આ લોંગડી ટોલ બૂથ પર મુક્તિ મળવી જ જોઈએ. આવી તમામ બાબતો સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તો મહુવાના લોકોને અમુક પૈસા લઈ પાસ અપાશે, છતાં પણ આ લડત સમિતિના અને કોંગ્રેસ અગ્રણી રાજભાઈ મહેતા શું કહે છે તે જાણીશું. આજે મહુવા ખાતે ટોલ નાકા નિવારણ સમિતિનો જ્વલંત વિજય થયો છે અને અમારા મિત્રો વિજયભાઈ બારૈયા, ભરતસિંહભાઈ તથા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ, અલંગ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તેમજ ટ્રાન્સપોર્ટરોએ જે મોટા પ્રમાણમાં એકતા બતાવી છે, એને કારણે આજે ટોલ નાકાને ત્યાં અમારે એક વસ્તુ નક્કી થઈ છે કે મહુવાના જેટલા રહીશો છે એમણે જ્યારે પણ આ ટોલ નાકા પરથી પસાર થવાનું હોય ત્યારે પોતાની ગાડીની આરસી બુક અને એમનું આધાર કાર્ડ જોડે રાખશે તો આ ટોલ નાકા પરથી એમને પાસ ઇસ્યુ કરવામાં આવશે અને એમને કોઈ પણ જાતનો ટોલ ભરવો નહીં પડે. એ આ ટોલ નાકા સમિતિની મોટામાં મોટી જીત છે. તો પણ હજુ અમારી આ લડાઈ હાઈકોર્ટમાં ચાલુ રહેશે અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનો તથા બીજા લોકો માટે તેમજ ટોલ જે બહુ ગબ્બરસિંહ ટોલ છે એનો વિરોધ કરવાનો અમે હાઈકોર્ટ થ્રુ એનો જવાબ માગીશું. જય હિન્દ, જય ભારત. તેજાબી વક્તા અને ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ પણ આ લડતમાં પહેલેથી જ સાથે રહી ઉગ્ર અંદાજ બતાવ્યો હતો.
પાસ કાઢી આપવાની વાત બરાબર છે, પણ GJ4 નંબરના વાહનોને આ ટોલ બૂથમાંથી મુક્તિ મળવી જ જોઈએ. જો મહુવા તાલુકાના લોકોને આ ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા ગુજરાત ખેડૂત સંગઠન કલ્યાણના પ્રમુખ ભરતસિંહ વાળા શું કહે છે તે જાણીશું. મારું નામ વાળા ભરત છે. અત્યારે જે આજે ટોલ નાકા ઉપર જે આંદોલનના અમારે શ્રી ગણેશ કરવા પડ્યા અને આંદોલનના કરવું પડ્યું ત્યારે અત્યારે થોડુંક આમ તો આ ટોલ નાકા અને સરકાર અને આ નેશનલ હાઈવેવાળાએ ઝુકાવ કર્યો છે, પણ એ અમને મંજૂર નથી. જ્યાં સુધી GJ4ની સિરીઝના વાહનને માફ ન કરે ત્યાં સુધી આ ટોલ નાકા માફ કર્યું ન કહેવાય. અત્યારે તો આ આંદોલનના કારણે અને દબાણ લોકોના એક મોટું સંગઠન જોયું એટલે એને નમતું જોયું. આ બધા આગેવાનો આવ્યા અને એને અહીંયા રજૂઆત કરી એટલે ટોલ નાકાના અધિકારીએ અત્યારે આશ્વાસન સારું આપ્યું, પણ કાલની પરમ દિવસે 2 દિવસ પહેલાં જ અહીંયા 5,000 રૂપિયા આજ અહીંયા પાસ લેવાના માગતા હતા, એ અત્યારે બંધ કર્યા અને નમતું જોઈતું છે. પણ આવનારા દિવસોમાં જ્યાં સુધી ભાવનગર જિલ્લાનો GJ4 વાહનનો માફ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન શરૂ છે. यहाँ से 20 किलोमीटर कहाँ से गिनते हैं? जहाँ में बैठा हुआ है, शत्रु सीमा सारो दिशा में गिनते हैं? जहाँ में बैठा हुआ है। महुआ से कितना चाहिए? यहाँ से तो आप 20 किलोमीटर कहाँ से महुआ तक या तलाजा तक कहाँ से 20 किलोमीटर कहाँ से गिनते हैं? लोकेशन है सर, जहाँ प्लाजा की लोकेशन। हाँ, प्लाजा महुआ से जाएगा ना, महुआ को 17 किलोमीटर होता है। हाँ तो बना रहा हूँ ना महुआ का। देखो यहाँ से 17 किलोमीटर होता है। मैंने जो महुआ के पास इशू किए थे उन लोगों के नंबर होंगे ना, उनको 20 किलोमीटर नहीं तो कल से हो जाएगा पास तो आज से ही है सर, हाँ तो हम अभी से। प्रेस को दे देंगे जब आज से हो जाएगा। नहीं कल से नहीं, अभी से। हाँ तो हम प्रेस को दे देंगे जब जितने महुआ के लोग हैं वो पास मैं निकल क्या सकते कह रहा हूँ सर, अभी आपके पास जितने लोग हैं मुझे आप RC और वो प्रोवाइड हैं। हम कराइए। नहीं करेंगे वो खुद मैं ही आएंगे, हम नहीं अभी करेंगे। इशू करा देता हूँ पास का। आप कल का छोड़ो, मैं उसके लिए क्या इंसिडेंट इशू चाहिए? करा देता हूँ। उसको चाहिए क्या? आधार कार्ड चाहिए बस, दूसरा आधार कार्ड और क्या है, देखो एक होता है, एक गाड़ी है ना जो आपकी यूजर एक मिनट जैसे आप महुआ पे हो, आपका रेजिडेंस महुआ है, गाड़ी आपके नाम पे होनी चाहिए। महुआ का मतलब जो आपका लोकल है ना 20 किलोमीटर का एरिया, उसके नाम रजिस्ट्रेशन होना चाहिए गाड़ी का। एक मिनट सर, यहाँ जो टोल प्लाजा है यहाँ के तो नियम के आधीन जो मेडिकल एम्बुलेंस रखनी चाहिए, रखिए सर। इसमें स्टाफ है आपके पास? हाँ सर। कौन है दिखाइए? मेडिकल मैं बुला देता और जो हाईवे रोड पर जो सर्विस रोड नहीं है, सर्विस रोड नहीं है, आपके अभी तक सर्विस चालू नहीं हुए हैं। वो सर मेरा नहीं है, वो सर सर्विस रोड चालू नहीं हुए हैं। आपको टोल देने का हक है। इसमें जो रूल्स है 20 किलोमीटर के अंदर जी सर। पढ़िए 24 नंबर का रूल्स देखिए। इसमें देखो जो मैंने क्या कहा, जो मेरे हाथ में होगा से निकाला ये देखिए, वो मैं कर चुका हूँ। ये रूल्स है, ये रूल्स 24 का 20 किलोमीटर के अंदर जो आता है हाँ हाँ। उसको फ्री देना उसको फ्री देना पड़ता है, ऐसा लिखा दीजिए। फ्री नहीं है सर, उसमें मैम पास हमने होता तो है। सर हमने नोट ले लिया। आ वो तो ना गूगल ऊपर निकाल दिया इससे हमारे पास मैं आपको दिखा देता हूँ, उसमें कुछ नहीं। नितिन गडकरी लोकसभा में बोलता है वो गलत बोल रहा लोकसभा है। में ये बोला कि पास इशू किया जाएगा सर। उसकी वीडियो में आपको फ्री वाला ही है। मैं दिखा देता हूँ। नहीं ये सही है गलत। मैं दिखा देता नहीं हूँ। ये सही है गलत आपने वीडियो का बोला, मैं आपको दिखा देता हूँ। महुआ का दिखाओगे तो उसको टोल नहीं ले सकते मैं हैं। महुआ का प्रूफ दूं आपको। मैंने आप कह रहे हो कि तो इशू नहीं कर रहे। मैं आज से नहीं सर, आज ही आज से कराओ ना नहीं। कि जितने महुआ के लोग सुबह में प्रेस कॉन्फ्रेंस बुला के बोल दो जितने भी महुआ के लोग हैं उसका टोल नहीं लेंगे, ऐसा प्रेस टोल लेने के लिए नहीं बोला नहीं सर। वो आधार कार्ड चाहिए 20 किलोमीटर के अंदर, 20 किलोमीटर के अंदर आधार कार्ड चाहिए। अगर महुआ का रईस होगा उसका जो भी नीचे गांव के लोग जो भी लोग हैं उसको कोई टोल नहीं लगेगा। आप आज ही प्रेस कॉन्फ्रेंस बुला के बोल दो आज। मैं ऐसे कैसे बोल अरे कैसे तो आप बोलो नहीं, नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया का रूल है। और अगर हम मंडे को जाएंगे ना हाई कोर्ट में आपको विद इन 7 डेज ये करना पड़ेगा। ठीक है सर, अब मुझे आपको 7 डेज में ये काम करना पड़ेगा। नहीं तो मुझे कोई प्रॉब्लम नहीं सर। NHAI को हाई कोर्ट बुलाएगी तो सब खत्म हो जाएगा, आप समझो। लेकिन अभी आप पहले से ही कर दो ना, हमको जाना ही नहीं पड़े। तो 10 लाख रुपए का खर्चा होता है हाई कोर्ट में जाने का। तो 340 सामान्य आदमी का थोड़ी काम है 10 लाख रुपया 20 लाख रुपया खर्चा करने का। आप क्यों हमको ये सर चिल्लाने से और आवाज कर रहे हो करने से नहीं होगा ना सर। महुआ का जितना आदमी उनका फ्री हो जाएगा, बोलना चाहिए। चिल्लाने से आवाज दबाना चिल्लाते नहीं हैं, हम सही बात करते हैं। सही बात मैंने बोला ना, मैं पास महुआ इशू का कर रहा हूँ और इसका मैं आपको जितना एविडेंस दे सकता हूँ। नहीं मैं आप कर दो ना, जब महुआ के जितना